ઈડરના પોશીના ગામે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં 3 બંધ મકાન, એક જૈન મંદિર તેમજ કોલ્ડ સ્ટોરેજ ઉપર હાથ ફેરો કર્યો હતો. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઈડર તાલુકાના પોશીના ગામે શનિવારે રાત્રે આશરે 1 વાગ્યાના સમયે 8 જેટલા બુકાનીધારીઓ ગામના 3 બંધ મકાનમાં હાથ ફેરો કરવાના આશયથી ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ પોશીના ગામમાં વર્ષો પુરાણું આવેલ જૈન મંદિરમાંથી રાત્રિના સમયે આશરે 50,000 રૂપિયા રોકડની ચોરી કરી હતી, જે દ્રશ્યો મંદિરના સીસીટીવી કેમેરામાં ચોરી કરતા કેદ થયા હતા અને ત્યારબાદ ખેડ તસિયા રોડ પર આવેલ શ્રીમદ કોલ્ડ સ્ટોરેજમાં પણ હાથ ફેરો કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ કોલ્ડ સ્ટોરેજમાંથી કંઈ હાથ ન લાગ્યું હતું. ત્યારે બીજા દિવસે સવારે તસ્કરોએ પોશીના ગામના 3 મકાન તેમજ જૈન મંદિરમાં ચોરી કરવા આવ્યા હતા અને મંદિરમાંથી 50,000ની ચોરી થયાનું ગામ લોકો જાદર પોલીસને જાણ કરતા જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જૈન મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા 8 જેટલા બુકાનીધારીઓ મંદિરમાં ચોરી કરતા હોવાના સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા હતા. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે 8 જેટલા બુકાનીધારીઓને ઝડપી પાડવા ડોગ સ્ક્વોડની મદદ લઈ ચક્રો ગતિમાન કર્યા હતા. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. વાવ તાલુકાના વાવ નગરીમાં સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તિથિ નિમિત્તે વર્ષગાંઠ સમસ્ત ભાગરા રબારી પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હરકના તેડા વિક્રમ સંવત 2080ના વૈશાખ સુદ 13ની મંગળવાર તારીખ 21/5/2024ના રોજ સવારે પ્રસંગોની રૂપરેખામાં સંતો અને મહંતોના સામૈયા પૂજ્ય મહંત શ્રી 1008 બળદેવનાથજી મહારાજ દેવ દરબાર જાગીર મઠ બ્રહ્મલીન પરમ પૂજ્ય સંત ડુંગરપુરીજી મહારાજ વાવ, પરમ પૂજ્ય નાગરવનજી મહારાજ કરમુણ, સંત શ્રી કનીરામ બાપુ દૂધરેજ વરવાડા, પરમ પૂજ્ય અંકિતપુરી બાપુ, પરમ પૂજ્ય સંત શ્રી માવદાસ બાપુ રબારી સમાજ ધર્મશાળા ઢીમા, પરમ પૂજ્ય સંત શ્રી રામનારાયણ દાસ બાપુ મોટી પાવર આશ્રમ, પરમ પૂજ્ય વાવેસી સુઈગામ, સારસદ 3 પરગણા અને હિંદવાણી ગોળ, દશનામ ગોસ્વામી સમાજના 2001 સંતો મહંત અને ગોસ્વામી સમાજને સાલ, ફૂલહાર અને ભેટ પૂજા આપવામાં આવી હતી. નામી અનામી મોટી સંખ્યામાં આવેલ બધાનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારંભ, હવન પ્રારંભ, શક્તિ પૂજન અને ભજન સત્સંગ રાત્રે ભુવાજીઓના દિવ્ય આશીષ પરમ પૂજ્ય શ્રી સ્વર્ગીય વસ્તાભાઈ ભુવાજી, પરમ પૂજ્ય શ્રી સ્વર્ગીય ભગવાનભાઈ ભુવાજી, પરમ પૂજ્ય શ્રી સ્વર્ગીય નાગજીભાઈ ભુવાજી, પરમ પૂજ્ય સ્વર્ગીય શ્રી કેસરાભાઈ પાવડિયા સર્વ સમાજ સાથે ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વાવ. પ્રાંતિજમાં શ્રી લીંબચ માતાજીનો 15મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ આંટિયાવાસમાં આવેલ શ્રી લીંબચ માતાજીના 15મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત વહેલી સવારે માતાજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માતાજીની ધ્વજાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરી લીંબચ માતાના જયનાદ સાથે મંદિરમાં ઘુમ્મટ ઉપર ધ્વજારોહણ કરવામાં આવી હતી. લીંબચ માતાના મંદિરે વાળંદ સમાજના લોકો સવારથી જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મંદિર પરિસરમાં માતાજીને નવીન ચુંદડી તથા 16 કલાએ શણગારવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં મંદિરના શાસ્ત્રીજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. ત્યારે મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું. યજ્ઞના મુખ્ય યજમાન મોહનલાલ છગનલાલ શર્મા પરિવાર વતી દેવેન્દ્રભાઈએ લાભ લીધો હતો. નવીન ધ્વજાના દાતા તરીકે હરિભાઈ જોઈતારામ નાઈ પરિવારે લાભ લીધો હતો. લીંબચ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 15 વર્ષ અગાઉ અતિ ધૂમધામપૂર્વક કરવામાં આવી હતી.
આજ રોજ મંદિર પરિસરમાં વાળંદ સમાજની બહેનો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. લીંબજ માતાના મંદિરમાં નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે. ચૈત્રી આઠમે હોમ હવનનું સુંદર આયોજન કરવામાં આવે છે. 15મા પાટોત્સવમાં સમાજના લોકોનો સુંદર સહયોગ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. રમેશ મિસ્ત્રી સાથે નંદિની. અમે 15મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. આજે સવારથી બધા ઉત્સાહમાં સવારે માતાજીનો અભિષેક કર્યો, ત્યારબાદ આરતી કરી. અત્યારે માતાજીની ધજા અમે બિરાજમાની છે અને બપોરે હવન છે. હવનના અમને બી સારા એવા યજમાનો મળ્યા છે, દરેક દાતાઓ મળ્યા છે અને દર વર્ષના જેમ અમે ઉત્સાહથી આ પાટોત્સવ ઉજવીએ છીએ. દરેક પ્રાંતિજ સમસ્ત ગામ અમારા સમાજના ભાઈઓનો સાથ સહકારથી અમે આ 15 વર્ષથી ઉજવી રહ્યા છીએ. બોલો શ્રી લીંબચ. બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના કોટડા ગામે 35 ગુજરાતી બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આદર્શ વિદ્યાલય કોટડાના 40 કેડેટ તારીખ 12/5/2024 થી 21/5/2024 સુધી 10 દિવસ કેમ્પમાં ભાગ લેવા માટે ગયા હતા. 35 ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર જગજીત પાસવાનજી એસએમ સાહેબ, ટ્રેનિંગ જેસીઓ સાહેબ, પીઆઈ સ્ટાફ, શાળામાંથી કેડેટ્સની સાથે ફરજ બજાવતા એસોસિએટ એનસીસી ઓફિસર અને બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ શાળામાં કેડેટ મળીને કુલ 400 જેટલા લોકો કેમ્પમાં હાજર રહ્યા હતા. કમાન્ડિંગ ઓફિસર અને એસએમ સાહેબ દ્વારા કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. કેડેટ્સની નાનામાં નાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કંઈ પણ તકલીફ ન પડે એવું સરસ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કેડેટ દ્વારા મેપ રીડિંગ ડ્રીલ કોમ્પિટિશન, ફાયર સેફટી, ફાયર કેમ્પ, કલ્ચર એક્ટિવિટી, ડ્રોઈંગ કોમ્પિટિશન, જનરલ નોલેજ ક્વિઝ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, જંગલ ટ્રેકિંગ, સ્વચ્છતા અભિયાન, વોર અટેક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું. 35 ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર જગજીત પાસવાનજીએ કેડેટ્સને રાષ્ટ્રના નિર્માણમાં એનસીસી કેડેટ્સનો રોલ શું છે એનું ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું. જેમાં પાણીનું મહત્ત્વ, સમયનું મહત્ત્વ, સ્વચ્છતાનું મહત્ત્વ, પોલિથીનથી પર્યાવરણ ઉપર શું અસર થાય છે અને કેટલું નુકસાનકારક છે એ પણ ખૂબ જ સરસ રીતે સમજાવ્યા હતા. કેમ્પ દરમિયાન ડીજી એનસીસીના ગુજરાત હેડક્વાર્ટરના કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર એનવી નાથ સાહેબ પણ એક દિવસીય મુલાકાતે આવ્યા હતા અને બાળકોની એકતા અને અનુશાસન જોઈને ખૂબ જ ખુશ થયા હતા. કેમ્પમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ, સેલ્ફ મોટિવેશન, સેલ્ફ અવેરનેસના પણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 દિવસીય આ કેમ્પમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આદર્શ વિદ્યાલય કોટડામાંથી 40 બાળકોની સાથે એનસીસી ઓફિસર રોહિતભાઈ પટેલ પણ બાળકોની સાથે 10 દિવસ ત્યાં હાજર રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. 21 તારીખના અંતે કેમ્પ પૂરો થતાં બાળકો સહી સલામત પોતાના વતન આદર્શ વિદ્યાલય કોટડામાં પરત ફર્યા હતા. વાલીઓએ પણ બાળકોને ઉત્સાહ જોઈને એનસીસી યુનિટના અને એનસીસી ઓફિસર રોહિતભાઈ પટેલ તથા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. સાથે સાથે આદર્શ વિદ્યાલય કોટડાના પ્રમુખ ડીપી પટેલ સાહેબ, આચાર્ય હિમાંશુભાઈ સુતરિયા સાહેબ તથા સમગ્ર સ્ટાફ પરિવારે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આ 10 દિવસ જે પણ શીખ્યા છે એને જીવનમાં અને રાષ્ટ્રના નિર્માણમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા છે. લાખણી તાલુકામાં આદર્શ વિદ્યાલય કોટડા એકમાત્ર એવી શાળા છે કે જેમાં એનસીસી યુનિટ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષણની સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ માટેની પણ પ્રવૃત્તિઓ એનસીસી, એનએસએસ, સ્કાઉટ ગાઈડ્સ દ્વારા ચલાવવામાં આવે છે એ લાખણી તાલુકા માટે ખૂબ જ ગર્વની બાબત છે. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ લાખણી. માલપુર બસ સ્ટેન્ડમાં 2 સફાઈ કામદારોમાંથી એક સફાઈ કામદારને છૂટા કરવામાં આવતા એક સફાઈ કામદાર પર અન્યાય ગુજારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
માલપુર બસ સ્ટેન્ડના સફાઈ કામદારો વર્ષોથી એજન્સીમાં બે સફાઈ કામદારો સેવા બજાવતા હોય છે. એજન્સી રદ થતાં ડેપો દ્વારા એક સફાઈ કામદારને છૂટા કરવામાં આવે છે અને એક જ સફાઈ કામદાર કામ કરે તેવો ડેપો મેનેજર કહે છે, જેથી આખો ડેપો એક સફાઈ કામદાર કઈ રીતે સાફ કરે, એક સફાઈ કામદાર ઉપર અત્યાચાર અન્યાય ગુજરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેઘરજ એસટી ડેપો, ધનસુરા એસટી ડેપો, ભિલોડા એસટી ડેપો, બાયડ એસટી ડેપોમાં બે સફાઈ કામદારો રાખવામાં આવે છે. ફક્ત માલપુર એસટી ડેપોમાં એક જ સફાઈ કામદાર રાખવામાં આવે છે અને એક સફાઈ કામદારે છૂટો કરવામાં આવે છે. આ અધિકારીઓ વાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી છે, તો સફાઈ કામદારો પોતાના હક અધિકાર માટે આજથી હડતાલ ઉપર જાય છે અને સફાઈ કામદારની દીકરી હડતાલ ઉપર હતી, એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક બેભાન થતાં દવાખાનામાં દાખલ કરવામાં આવી છે. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, માલપુર. માલપુર બસ સ્ટેશનના સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આજે બસ સ્ટેશન આગળ ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ત્યારે આ સફાઈ કામદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ સફાઈ કામદારોનો અવાજ દબાવવા માટે ત્યારે સફાઈ કામદારની દીકરી એક નાનકડી હડતાળ ઉપર હતી, તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે અચાનક ગરમીના માહોલમાં બે બંધ થઈ હતી. આજે માલપુર દવાખાના સરકારી દવાખાનામાં લેવામાં આવી છે અને સારવાર અહીં થઈ રહી છે. અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આ સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ પરિવારોના જનોને, આ સફાઈ કામદારોને કંઈ પણ થશે તો તમામ જવાબદારી ડેપો મેનેજર અધિકારીની અને જે માલપુર જે ડેપોના અધિકારીઓની તેની રમેશભાઈ છે એ આ ડેપોની અંદર સફાઈ કામ કરશે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી 10 દિવસ સુધી નિઃશુલ્ક યોગ સમર કેમ્પ અને સંસ્કાર શિબિર યોજાશે, જેમાં બાળકોનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ થાય અને બાળકો નવી પેઢીમાં મોબાઈલ જેવા દૂષણથી દૂર રહે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે તે માટે યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બાળકોએ ઉત્સાહપૂર્વક આજના યોગ સમર કેમ્પમાં બાળકો ખૂબ આનંદિત રહી યોગ ક્લાસ પૂર્ણ કરવામાં આવ્યો હતો. બાળકોને હેલ્ધી નાસ્તો અને સોફ્ટ ડ્રિંક આપવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશી, મદની હાઈસ્કૂલના અબુલ રહેમાન મનવાજ સાહેબ, હિંમતભાઈ, ઝોન કોઓર્ડિનેટર જયેન્દ્ર મકવાણા, યોગ કોચ રાજેશભાઈ પટેલ, યોગ કોચ લેવા શકુંતલાબેન તથા ટ્રેનર પ્રિયંકાબેન તિથિબેન હાજર રહ્યા હતા. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા.